નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। એમએસપી સહિતના મુદ્દે ખેડૂતો દ્વારા અપાયેલા પંજાબ બંધને ભારે સફળતા। પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઘટાડવા અને ઇન્કમ ટેક્સમાં રાહત આપવા સરકારને ભલામણ કરતું ઉદ્યોગ સંગઠન। ખેડૂતોની જમીનના રીસર્વે વિવાદોમાં વાંધા અરજી આપવાની મુદ્દતમાં 1 વર્ષનો વધારો કરતી રાજ્ય સરકાર। જામ સાહેબના ધ રોયલ જામ પેલેસ એન્કલેવ બંગલોઝ અને હાઈ સ્ટ્રીટ કોમર્શિયલ પ્રોજેક્ટની સત્તાવાર મીટ કરતા ડેવલપર રાજેશ ગાંધી। જામ સાહેબ દ્વારા જામનગરમાં ₹350 કરોડના ખર્ચે સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરતા ડોક્ટર કેવિન વિરાણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। પંજાબમાં ખેડૂતોની હડતાલની વ્યાપક અસર જોવા મળી રહી છે। ચંદીગઢ જેવા શહેરમાં કોઈ ખાસ અસર નથી, પરંતુ જલંધર, લુધિયાણા, પઠાણકોટ, મોહાલી, હોશિયારપુર અને ભટિંડા જેવા વિસ્તારોમાં બજારો બંધ રહી હતી। સ્થિતિ એવી લાગી રહી છે કે રસ્તાઓ ખાલી છે અને રેલવે સ્ટેશનો નિર્જન છે। ખેડૂતોએ રેલ રોકો અભિયાન પણ શરૂ કર્યું છે અને તેના કારણે રેલવેએ સોમવારે પંજાબ જતી અને આવતી કુલ 221 ટ્રેનો રદ કરી છે। આમાંથી ઘણી ટ્રેનો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ માટે પણ ચાલે છે। તે જ સમયે જમ્મુ તાવીથી યુપી, બિહાર સહિત દેશના ઘણા રાજ્યોમાં જતી લાંબા અંતરની ટ્રેનો પણ રદ કરવામાં આવી છે। રદ કરાયેલી ટ્રેનોમાં શતાબ્દી એક્સપ્રેસ, વંદે ભારત જેવી ટ્રેનો પણ સામેલ છે। પંજાબમાં માત્ર ઇમરજન્સી સેવાઓ જ કાર્યરત છે। ખેડૂતોએ સાંજે 4 વાગ્યા સુધી જ બંધનું એલાન આપ્યું હતું। ખાનગી બસ સંચાલકોએ પણ બંધને સમર્થન આપ્યું છે। આ કારણે રસ્તાઓ પર ઓછો ટ્રાફિક રહ્યો હતો અને ટ્રેનો રદ કરવામાં આવી હોવાથી રેલવે સ્ટેશનો પર પણ મૌન છે। આ બંધ ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલની ભૂખ હડતાલના સમર્થનમાં બોલાવવામાં આવ્યો છે, જેઓ ઘણા દિવસોથી ઉપવાસ પર છે અને હવે તેમની તબિયત પણ નાજુક છે। દલ્લેવાલનું કહેવું છે કે સરકારે એમએસપી કાયદો લાવવો જોઈએ અને ત્યાં સુધી તેના વિશે કોઈ જાહેરાત કરવામાં આવશે નહીં, ત્યાં સુધી તે ઉપવાસ ચાલુ રાખશે। સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને આદેશ આપ્યો છે કે તેઓ દલ્લેવાલને હોસ્પિટલમાં લઈ જાય, ભલે બળજબરીથી સારવાર માટે। સામાન્ય બજેટની તૈયારી શરૂ થઈ ગઈ છે। ઉદ્યોગ સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો નાણામંત્રીને વિવિધ સૂચનાઓ આપી રહ્યા છે, જેમાં આવકવેરામાં રાહત, ઇંધણ પર ટેક્સ ઘટાડવાનો સૂચન સહિતની અનેક માંગણીઓનો સમાવેશ થાય છે। કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ નાણાકીય વર્ષ 2025-26 માટેના સામાન્ય બજેટ માટેના સૂચનોમાં ઇંધણ પરની આબકારી જકાત ઘટાડવાનું સૂચન કર્યું છે। ઇન્ડસ્ટ્રી બોડીએ જણાવ્યું હતું કે આ છૂટછાટ વપરાશ વધારવા માટે આપવી જોઈએ, ખાસ કરીને નીચા આવકના સ્તરે, કારણ કે ઇંધણની કિંમતો ફુગાવામાં નોંધપાત્ર વધારો કરે છે। સીઆઈઆઈએ જણાવ્યું હતું કે બજેટમાં વાર્ષિક ₹20 લાખ સુધીની વ્યક્તિગત આવક માટે આવકવેરામાં રાહત આપવા અંગે પણ વિચારણા કરવામાં આવી છે। ઇન્ડસ્ટ્રી બોડીનું કહેવું છે કે ઇન્કમ ટેક્સ ઘટાડવાથી લોકોના હાથમાં પૈસા બચશે, જે માર્કેટમાં માંગ વધારવામાં મદદ કરશે। તેનાથી સરકારની આવકમાં પણ વધારો થશે। ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારે જમીન રીસર્વેને લઈને મહત્વનો નિર્ણય લીધો છે। રીસર્વે રેકોર્ડ પ્રમોગલેશન બાદ જામનગર સહિતના જિલ્લાઓમાં માલુમ પડતી ક્ષતિઓ સુધારવા માટે વાંધા અરજી રજૂ કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। આવતીકાલે 31 ડિસેમ્બરે પૂર્ણ થતી મુદતમાં વધારો કરીને હવે 31 ડિસેમ્બર 2025 સુધીની મુદત કરવામાં આવી છે, એટલે 31 ડિસેમ્બર 2000 સુધી અરજી કરી શકાશે। જમીન રીસર્વેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો સામે આવી હતી, જેના લીધે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને ખેડૂતોએ સરકાર સામે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો। આખરે સરકારે આ ક્ષતિઓને દૂર કરવા માટે 1 વર્ષ સુધીનો સમય વધાર્યો છે। રાજ્યના 33 જિલ્લામાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે મુદત દરમિયાન ક્ષતિ સામે વાંધા અરજી કરવાની બાકી રહી ગઈ હોય તો તે કરી શકશે, જેને લઈને રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામ સાહેબના 3 મોટા પ્રોજેક્ટ અંગે વિશેષ રિપોર્ટ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના
એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 एक्स શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरोना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरोना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरोना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ज़ूम, डेस्टिनी विविध कलरों में। एवरेज में नंबर 1, फाइनांस शोरूम पर उपलब्ध। मेंटेनेंस नहीवत, टेक्नोलॉजी सज्ज सर्विस स्टेशन। हीरोना बाइक और स्कूटर की खरीदी पर शोरूम द्वारा सरप्राइज गिफ्ट तो खरी ज। वर्षोथी सफल थયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। जी हाँ, गोकुल हीरो। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું।
એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામ સાહેબ દ્વારા જામનગરમાં ટૂંક સમયમાં 3 પ્રોજેક્ટ આકાર પામવાના છે, જેમાં પ્રીમિયમ પ્રકારના 42 બંગલોઝ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને 350 કરોડના ખર્ચે સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે, જેના ભાગરૂપે સત્યસાઈ સ્કૂલ નજીક જામ સાહેબના વિશાળ પ્લોટમાં મુંબઈના ડેવલપર રાજેશભાઈ ગાંધી દ્વારા 42 લક્ઝુરિયસ બંગલાના પ્રોજેક્ટની તેમજ 7 રસ્તાથી ગુરુદ્વારા વચ્ચે ડાબી તરફ જામ સાહેબના પ્લોટમાં સિંગાપુરના મરીના બીચ હાઈ સ્ટ્રીટ થીમ એક હાઈ સ્ટ્રીટ નામથી કોમર્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને ધ રોયલ જામ પેલેસ એન્કલેવ નામનો પ્રોજેક્ટ જે પ્લોટ પર બનવાનો છે, તે વિશાળ પ્લોટમાં આ બંને પ્રોજેક્ટની માહિતી આપવા માટે કોર્પોરેટ લેવલની એક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટમાં આમંત્રિત મહેમાનો માટે રાઉન્ડ ટેબલ અને સોફા જેવી લક્ઝુરિયસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમારોહમાં લાઈવ મ્યુઝિકલ પાર્ટી દ્વારા ગીત સંગીતનો ભવ્ય જલસો કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં સેલ્સ પાર્ટનર તરીકે આ પ્રોજેક્ટમાં જોડવામાં આવેલા જામનગરના જાણીતા બ્રોકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ સાથે જામનગરના અગ્રણીઓ તથા બિલ્ડરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં જામ સાહેબના સંપૂર્ણ સ્ટાફની પણ ઉપસ્થિતિ રહી હતી. ડેવલપર રાજેશભાઈ ગાંધી દ્વારા આમંત્રિત મહેમાનોને આ બંને પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી જામનગરના જાણીતા યુવા આર્કિટેક્ટ ક્રિસ્મા દત્તાણી મજેઠિયા અને વિશ્વેશ દત્તાણીના માધ્યમથી વિઝ્યુઅલ દ્વારા પ્રેઝન્ટેશન આપીને આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ધ રોયલ જામ પેલેસ એન્કલેવ પ્રોજેક્ટમાં 2,51,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં 42 પ્રીમિયમ બંગલોઝ બનાવવામાં આવશે. આ પ્રીમિયમ બંગલોઝ 3 ટાઈપની કેટેગરીમાં તૈયાર થશે, જેમાં 2,500 ચોરસ ફૂટ, 5,000 ચોરસ ફૂટ અને 10,000 ચોરસ ફૂટમાં આ પ્રીમિયમ બંગલાઓનું નિર્માણ થશે. આ પ્રીમિયમ બંગલાઓના ભાવ અનુક્રમે 6.5 કરોડ, 15 કરોડ અને 22 કરોડ રાખવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટના ડેવલપર રાજેશભાઈ ગાંધીના જણાવ્યા પ્રમાણે આ બંગલાઓનું બુકિંગ માટે 180થી વધુ લોકોએ ઇન્ક્વાયરી કરી છે અને બંગલાઓ ખરીદવા માટે ભારે ઉત્સાહ બતાવ્યો છે. પરંતુ તારીખ 26 જાન્યુઆરીથી આ બંગલાઓનું સત્તાવાર રીતે બુકિંગ કરવામાં આવશે. તેમજ બંગલા ખરીદવા માંગતા પરિવારે એક ગૂગલ ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ બુકિંગ માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બંગલાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન જામ સાહેબ શત્રુશલ્ય સીજી બાપુના જન્મદિવસના શુભ દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 18 માસમાં પૂર્ણ કરવામાં આવશે. વધુમાં રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે 7 રસ્તાથી ગુરુદ્વાર સુધીની વિશાળ જગ્યામાં એટલે કે કુલ 7 લાખ ચોરસ ફૂટમાં હાઈ સ્ટ્રીટના નામથી કોમર્શિયલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં કુલ 6 ફ્લોર બનશે. ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરમાં કુલ 300 શોરૂમ અને દુકાનો બનશે. ત્રીજા માળથી 6 માળ સુધી તમામ ઓફિસો બનાવવામાં આવશે. આ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં નાનામાં નાની 400 સ્ક્વેર ફૂટની દુકાનો હશે. તેમજ આગળ અને પાછળ બંને તરફની દુકાનમાં એન્ટ્રી થાય તેવો પ્લાન બનાવવામાં આવ્યો છે. આ કોમર્શિયલ પ્રોજેક્ટનું પણ બુકિંગ 26મી જાન્યુઆરીથી કરવામાં આવશે. તેમજ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ જામ સાહેબના જન્મદિવસે 20 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આ કોમર્શિયલ પ્રોજેક્ટ 30 માસમાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત જામ સાહેબ દ્વારા જામનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે એક મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેની વિગતો પણ ડોક્ટર કેવિન દ્વારા આપવામાં આવી હતી. ક્રિસમસ તહેવારની ઉજવણીના ભાગરૂપે ડેવલપર રાજેશ ગાંધી અને જામ સાહેબની વિનંતીને માન આપીને આમંત્રિત મહેમાનો 20 બોક્સ કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવા માટે ગિફ્ટ લાવ્યા હતા. તેમજ આ 20 બોક્સ અંતર્ગત જામ સાહેબ દ્વારા જામનગર જિલ્લાની સ્કૂલના 1 થી 3 નંબર આવતા હોશિયાર 300 વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનો સંકલ્પ પણ જાહેર કર્યો છે.
જેને કારણે જામનગર જિલ્લાના 300 વિદ્યાર્થીઓને જામ સાહેબ તરફથી ટૂંક સમયમાં લેપટોપ આપવામાં આવશે. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ બંગલાના પ્રોજેક્ટ અને કોમર્શિયલ પ્રોજેક્ટ અંગે ડેવલપર રાજેશભાઈ ગાંધીને ઘણી પ્રશ્નોત્તરી કરી હતી. આ પ્રશ્નોત્તરીના જવાબમાં રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે જામ સાહેબના નામ ઉપર જ અમોને પ્રથમ દિવસથી જામનગરના નગરજનો તરફથી આ બંને પ્રોજેક્ટમાં ભારે આવકાર મળી રહ્યો છે. આ બંને પ્રોજેક્ટો ગુજરાતના પ્રથમ હશે. આ બંને પ્રોજેક્ટના નિર્માણ માટે કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે જામ સાહેબ બાપુ સતત અમોને માર્ગદર્શન આપતા રહે છે. જામ સાહેબ આ બંને પ્રોજેક્ટનું વહેલામાં વહેલું નિર્માણ થાય તે માટે તેઓ ભારે પ્રયત્નશીલની સાથે ઉત્સાહિત પણ છે. આ તકે જામનગરના જાણીતા યુવા આર્કિટેક્ટ ક્રિસ્મા દત્તાણી મજેઠિયા અને વિશ્વેશ દત્તાણી દ્વારા બંને પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી હતી અને રાજેશભાઈ ગાંધી અને જીટીપીએલ જામનગર ન્યૂઝ વચ્ચે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. Very good evening to everyone present here. I hope you guys are having a lovely evening. This is me, Krishma Dattani Majitya, architect. And I am architect Vishwesh Dattani. And we are here to present the conceptual designs for the upcoming two imperial projects of Jamnagar, the Royal Jam Palace Enclave and the Jamnagar High Street. We are eternally grateful to His Highness Jam Sahib Ji, Shri Shattusalya Singh Ji Sir, for considering us to present our design for these two amazing projects which are going to change the city's identity all over again. It is an honor to be able to meet Sir in person and present our concepts to him, and he has been an amazing mentor to us. Your vision for the city's development has been profoundly appreciated, sir, by each and every one present here and all over the city and all over the world. We also want to thank Mr. Rajeshbhai Gandhi for firstly getting something like this into this town and then considering us as designers for the same. Now coming to the first grand project, the Royal Jam Boutique Villas, consisting of luxury villas, premium villas and queen villas. The villas range from 2,500 square feet to 10,000 square feet of plot areas. Jam Palace behind and the famous zoo, Sir Peter Scott Nature Park beside. He has a dedicated clubhouse and recreational area spreading across more than 60,000 square feet area of amenities which include an arena for sports, swimming pool, banquets, kitty party halls, kids play area, studio rooms for the guests, of course temple space and much more catering to all. And the 30 feet wide roads inside the campus are designed specifically keeping in mind the accessibility for the specially abled people. Utility and service spaces, taking care of private, semi-private and all the common spaces. There are private swimming pools, courtyards, front garden, dedicated visitor parking facility and ample of open spaces for people to relax during the free hours. Each of these villas Feet project with the most iconic and spacious shopping and office destination, redefining the way we work and shop in the city. The location has a grand front spanning from the Sat Rasta Circle till the Gurudwara Chowk and is surrounded by the elite Valkeshwari Nagri behind. The site consists of Block A, Block B, Block C, all connected through 12 meters road from all the sides and the big 30-meter wide Indira Gandhi main road. ખૂબ સારી ઠંડીના માહોલમાં દરેક ખુરશી પેક છે ત્યારે આપ સૌનું હું જામ સાહેબના પ્રતિનિધિ તરીકે જામ સાહેબ આપ સૌનું જ્યારે અહીં બધાયના બપોરના ત્યારે કીધું હતું કે જામ સાહેબ વતી હું આપ સૌનું સ્વાગત કરું છું અને ખાસ જેના માટે જામ સાહેબને ખૂબ જ માન છે એવા આપણા બ્રોકર નહીં કહેતા જામ સાહેબે આજથી એને એક નવું નામ આપ્યું છે અમારા સેલ્સ પાર્ટનર. તમે તો હાઈ બોલાવો જ બધા. હા થેન્ક યુ. જ્યારે હું જામનગરની વાત કરું તો જામનગરથી હું પરિચિત છું, મારું વતન ઓખા છે, પણ જામનગરમાં આવી અને મને એસ્ટાબ્લિશ કરવાનું બેસ્ટ થઈ જાય છે અમારે હિતુલભાઈ કારિયા, હિતુલ એકેડમી. અહીંયા આવું, એમની ઓફિસે જાઉં અને બીજા
જામનગરની 24/7 હેલ્પલાઇન એટલે નિરંજનભાઈ દત્તાણી ને નિંજુ કહે છે બધા. તો એક ભાઈ અમને શિક્ષણ આપે ને બીજો હેલ્થ બગાડે એવો મિત્ર છે, સમોસા રોજ ખવડાવે છે. તો થેન્ક યુ. 2 પ્રોજેક્ટ કે 3 પ્રોજેક્ટની આપણે જાહેરાત કરીએ છીએ. આપણે જામ સાહેબની જ્યારે પણ વાત કરીએ છીએ, હું અહીંયા આવ્યો, લોકો જામ સાહેબ વિશે વાત કરતા, પણ મને આજથી 3 મહિના પહેલાં કોઈ એવો ખ્યાલ નહોતો કે જામ સાહેબ. તમારા એક મિત્ર જે આજે હાજર નથી, એવા ખાસ મિત્ર અમારા જીતુભાઈ લાલ. એ જીતુભાઈ લાલ મને પ્રથમ વખત જામનગરમાં લઈ ગયા જામ સાહેબના બંગલે. અને જ્યારે હું જામ સાહેબને મળ્યો પહેલી વખત, તો એ પ્રોફેશનલ મુલાકાત હતી. પણ જ્યારે બીજી વખત મળ્યો ત્યારે જામ સાહેબના ઘણા બધા સપનાઓ હતા કે મારે જામનગરમાં એક હોસ્પિટલ બનાવી છે, મારે એક સારું ક્લબ બનાવવું છે, મારે યુનિવર્સિટી બનાવી છે, બરાબર. આવા ઘણા બધા સપનાઓ. આમ જોઉં તો જામનગરમાં જામ સાહેબ દ્વારા જ આપેલું ઘણું બધું છે. રણજી સાગર ડેમ, લાખોટા તળાવ, આયુર્વેદિક યુનિવર્સિટી, સુમેર ક્લબ, તમે એવા કેટલા બધા નામ ગણાવી શકો જે જામ સાહેબે આપેલા છે. પણ જામ સાહેબ ને કંઈક વધુ આપવું હતું, તો એના માટે થઈ અને આ 4-5 મોટા પ્રોજેક્ટો આપણે નક્કી કર્યા. પણ જામ સાહેબની એવી ઈચ્છા હતી કે આખું જામનગરનું અપગ્રેડ થાય. તો એ અપગ્રેડ કરવામાં 2 પ્રોજેક્ટ જે સૌથી મહત્વના છે કે લાઈફસ્ટાઈલ અપગ્રેડ થાય. તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ કેનાથી થાય? તો કે આપણે સારી જગ્યાએ રહેતા હોય. આમાંથી મુકેશ અંબાણી છે, એનું ઇન્ટિરિયર કોઈ જોયું છે? હું મુંબઈમાં રહું છું, બહારથી એ જોયું હોય તો એને ઘણો દૂર છે ને, તમને સી દેખાય નહીં, સૌથી કોસ્ટલી મકાન છે. બીજું આપણે વનતારા સાંભળ્યું કે વનતારા છે ને એ બેસ્ટ છે, આપણે કોઈ જવા ના મળ્યું. અને એ લોકોને જોવું હોય તો ફ્લાઇટ કરીને મુંબઈ આવવું પડે. પણ જામનગરના ધ જામ રોયલ પેલેસ એ આખા ઇન્ડિયાનું બેસ્ટ લોકેશન કહી શકું. કારણ કે એક સાઈડ જ્યાં તમે સેન્ટ પીટર્સ જોવો છો, ત્યાં 900 જનાવર જે છે અલગ અલગ ટાઈપના. અને બીજું બાજુ જામ સાહેબ પેલેસ છે કે જ્યાં રણજીતસિંહ મહારાજ, દિગ્વિજયસિંહ મહારાજ, અટાના જામ સાહેબ શત્રુ સ્વર્ગીય મહારાજ તે રહે છે. તો આટલા બેસ્ટ વ્યૂમાં ખાલી 36 બંગલા, 2,51,000 ફૂટ જગ્યા એટલે 12,000 સ્ક્વેર ફૂટ પર બંગલો થયો ને, પ્લસ 72,000 ફૂટની એમ્યુનિટી. તમને જેટલું નામ આવડતું હશે, સપનામાં જોયું, સ્વિમિંગ પુલ છે, બરાબર, જીમ છે, તમારા ગેસ્ટ આવે તેના માટે રોકાવાનો જગ્યા છે, તમારા વેઇટિંગ લોન છે, ગર્લ્સ લેડીઝ માટે કિટી પાર્ટી રૂમ છે, તમારા પેરેન્ટ્સ માટે મંદિર છે, કિડ્સ રૂમ છે. આટલી સારી ફેસિલિટી મળે. અમે જ્યારે ભાવ નક્કી કર્યા કે 7 કરોડ, 15 કરોડ, 22 કરોડ, તો બધાએ મને એમ કીધું હતું કે આટલા બધા ભાવમાં જામનગરમાં વેચાય નહીં. પણ જ્યારે વેઇટિંગ આવ્યું ને ત્યારે મને ખબર પડી કે આ ગામમાં એક જામ સાહેબ નહીં, બધાય જામ સાહેબ છે. 180 બંગલાનું વેઇટિંગ છે. મારા ઘર બંગલો 36 છે, 180 ને આપવાનું છે, બરાબર. એમાં એક તો અમારા લુહાણાભાઈ આવીને કે મને 3 બંગલા હારે જોઈએ છે. મેં કીધું જામ સાહેબને કાલ કહેતો હતો કે આપણે, તમને એમ લાગે તમે એક છો, અહીંયા બધા જામ સાહેબ જેટલા 180 વેઇટિંગ કર્યું. તો થેન્ક યુ ફોર હ્યુજ રિસ્પોન્સ તમે જે બંગલાને આપ્યો. બીજું, આપણે જ્યારે પણ કોઈ સિટીમાં જઈએ ને, અહીંયાથી બોમ્બે જઈએ ને, તો બધાય મને આવીને કે ઇનઓર્બિટ મોલમાં મારે ઇન્ફિનિટી મોલમાં ખરીદી કરવા જ આવી છે. તો જામનગરમાં ગુજરાતનો સૌથી મોટો શોપિંગ સેન્ટર, 6,80,000 સ્ક્વેર ફૂટ, અને એકદમ પ્રાઇમ લોકેશનમાં 7 રસ્તાથી કરીને ગુરુદ્વાર સુધી આપણે બનાવીએ છીએ, જેનું નામ રાખ્યું ધ હાઈ સ્ટ્રીટ. યુરોપિયન કન્સેપ્ટથી છે. ત્યાં તમને શોપિંગ કરવાની સાથે તમે ફરવાની મજા આવશે, સારા ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ હશે. તો આ 2 પ્રોજેક્ટ અમે લોન્ચ કરીએ છીએ. એ સિવાય ભવિષ્યમાં જામનગરની જનતાને એક સારું ક્લબની જરૂર છે, તો 30 એકરનું એક ક્લબ બનાવીએ છીએ અને એક યુનિવર્સિટી અમે બનાવશું. તો તમે બધા અહીંયા આવ્યા એ માટે ખૂબ ખૂબ આભાર. અમારા વડીલ જે છે, બરાબર, મારફતિયાભાઈ,
એ હંમેશા મને ગાઈડન્સ આપતા રહીએ છે. એક વડીલ આવ્યા નથી, વિપુલભાઈ કોટક, એક તમારા વિશાલભાઈ પંચપતિયા દેખાતા નથી. તો તમારા એવા મિત્રો પણ હોય કે જે તમને ટોયકા કરે, એવા એક અમારા મિત્ર છે. તો આપ સબને આભાર. નિંજુભાઈ અને હિતુલભાઈ પંચપતિયા સાહેબ, ખૂબ ખૂબ આભાર. તમે બધા આવ્યા, પણ આ બધાય કરતા જે સૌથી વધારે મને આનંદ થયો એ છે ને, એ આનંદ હતો કે મારા સેલ્સ પાર્ટનરો, અમે એક બહુ જ મોટો નિર્ણય લીધો છે કે કોમર્શિયલમાં એક પણ સ્ક્વેર ફૂટ ડાયરેક્ટ નહીં વેચવી. તમામ વેચાણ મારા આગળ ડાયરેક્ટ ઇન્કવાયરી આવશે ને તો હું આ લોકોને જે સેલ્સ પાર્ટનર એને કહીશ, તો તમામ વેચાણ એ છે ને સેલ્સ પાર્ટનર કરશે. તો થેન્ક યુ. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી તો રોયલ જામ પેલેસ ઇન્ક્વેલ બંગલોઝના લોન્ચિંગ પ્રસંગે આપણે આવ્યા છે અહીંયા, અને ખાસ કરીને આ ગ્રાઉન્ડ ખાતે આવ્યા છે. અને ખાસ કરીને અહીંયા રાજેશભાઈ ગાંધી દ્વારા એક મોટો પ્રોજેક્ટ આમ તો હાથ ધરવામાં આવ્યો છે. આમ તો જામ સાહેબ ની આ પ્રોપર્ટી છે, અને જામ સાહેબના માર્ગદર્શન હેઠળ આ આખી પ્રોપર્ટી તૈયાર થઈ રહી છે. અને ખાસ કરીને ધ રોયલ જામ પેલેસ ઇન્ક્વેલ બંગલોઝનું એક લોન્ચિંગની વાત હતી, અને માહિતી આપવાની વાત હતી, અને ધ હાઈ સ્ટ્રીટની એક વાત હતી. એટલે કે યુરોપ થીમથી કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે 7 રસ્તા પાસે એક થવા જઈ રહ્યું છે, એ પણ જામ સાહેબની પ્રોપર્ટી છે. એટલે આ રીતે એક બંનેની અંદર મોટો એક વ્યવસ્થા છે, એની એક માહિતી આપવાની વાત હતી, અને એ રાજેશભાઈ ગાંધી દ્વારા આપવામાં આવી હતી. અને ખાસ કરીને અહીંયા જે પ્રમાણે ક્રિસમસની જે ઉજવણી ચાલી રહી છે એના માટે એક 20 બોક્સની પણ એક વાત હતી કે જેટલા આમંત્રિત મહેમાનો આવ્યા તો એના માટે થઈ અને એ લોકો આજે ગરીબ માણસોને દેવા માટે એક 20 બોક્સ લઈ હતા, એટલે કે એક ગિફ્ટ લઈ હતા. અને ગિફ્ટ પણ એક લગભગ લોકો લઈ આવ્યા હતા, અને આજે એ પ્રમાણે ઉજવણી કરવામાં આવી છે. અને ખાસ કરીને રાજેશભાઈ ગાંધી દ્વારા બંને પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી છે. તો આપણે રાજેશભાઈ ગાંધી જે આ પ્રોજેક્ટના જે ડેવલપર છે, આપણે એમને પૂછશું. જામ સાહેબે નિમેલા છે, અને આપણે એમને પૂછશું રાજેશભાઈ ગાંધીને કે સાહેબ અહીંયા જે આજના જે ઇવેન્ટ હતી, આજે જોયું છે મેં અહીં કોર્પોરેટ લેવલે તમારું આ વ્યવસ્થા હતી. લોકો અહીંયા જોઈને અચરજ પામી ગયા, કારણ કે આ જામ સાહેબની પ્રોપર્ટીમાં કોઈ ક્યારે પગ નથી મૂક્યો, અને લોકોને એક સપનું હોય છે કે જામ સાહેબની કોઈ પણ નાની મોટી વાત હોય એમાં જામ સાહેબને ભેગા રહે, એવું એક સપનું હોય છે. આજે તમે આ જે 300-400 લોકો જે આવ્યા હતા એનું તમે સપનું સાકાર પણ કર્યું છે, અને આ પ્રોજેક્ટની માહિતી પણ આપી છે. અને ખાસ કરીને જે પ્રમાણે 20 બોક્સની વાત હતી, 20 બોક્સ પણ તમારા માનને ખાતર લોકો લઈ આવ્યા છે. શું કહેશો? પહેલાં તો હું સર્વ જે લોકો અહીં પધાર્યા હતા, અમારા બ્રોકરો જેને અમે જામ સાહેબ સેલ્સ પાર્ટનર કહીએ છીએ, તે લોકો, આમંત્રિત મહેમાનો, બિલ્ડરો, શુભેચ્છકોએ અહીં જ્યાં આવ્યા, અને અમારે જે ગરીબ લોકોને ગિફ્ટ દેવા માટે 20 બોક્સ અમે જે કીધું કે તમે ગિફ્ટ લઈને આવવાનું, તો સર્વે લોકો ગિફ્ટ લઈને આવ્યા. તે માટે ખૂબ આભારી છીએ. આપને અગાઉ જણાવ્યા મુજબ આ જામ સાહેબનું એક ખૂબ જ મોટું સ્વપ્ન છે કે જામનગર અપગ્રેડ થાય. હવે કોઈ પણ સિટી અપગ્રેડ કરવા માટે ત્યાં રહેણાંક સારું હોવું જોઈએ, જે ધ જામ રોયલ પેલેસ ઇન્ક્લેવ છે. ત્યાં શોપિંગ મોલ સારા હોવા જોઈએ, તો આપણે એમાં ધ હેરિટેજ બનાવીએ છીએ, હાઈ સ્ટ્રીટ. આ ઉપરાંત એક હોસ્પિટલનું પણ આપણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આપણે વાત કરી, જે ટૂંક સમયમાં ગુજરાતની સર્વથી મોટી એક હોસ્પિટલ 350 કરોડની ખર્ચે જઈ રહી છે. આ ઉપરાંત જામ સાહેબના સ્વપ્ન મુજબ ભવિષ્યના ટૂંકા સમયમાં ક્લબ, એક યુનિવર્સિટી જ્યાં ગરીબ છોકરાઓ ભણી શકે, એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ બધું બની રહ્યું છે. તો આ જામ સાહેબના સ્વપ્નને સાકાર કરવા અમને જે નિમણૂક કરી અમારી, એ માટે અમે જામ સાહેબના આભારી છીએ કે જેણે અમને મોકો આપ્યો કે જામનગરની પ્રજાને જામ સાહેબના સ્વપ્ન પૂરા કરી અને સમૃદ્ધ અને અપગ્રેડ કરવાનું. ખાસ કરીને જે પ્રમાણે જામ પેલેસ બની રહ્યું છે, તો એની અંદર શું વ્યવસ્થા આપવાના છો, અને કઈ ટાઈપની આજે માહિતી આપવામાં આવી છે? આજે જે લોકો આવ્યા ને એને એ લોકો જોવું હતું કે એનો પ્લાન કેવો હોય, બંગલો કેવા બનશે, હાઈ સ્ટ્રીટનો પ્લાન કેવો હશે. તો અમે એક ડિસ્પ્લે દ્વારા દેખાડવામાં આવ્યું, અમારા આર્કિટેક્ટ દ્વારા એને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું કે આ બંગલાઓ જે એકદમ લક્ઝરિયસ બંગલા બની રહ્યા છે. આપને પહેલાં કીધા મુજબ કે જે 36 થી 42 બંગલા હશે, જે 2500 થી 10,000 સ્ક્વેર ફૂટમાં હશે. તેમાં સ્વિમિંગ પુલ હશે, તેમાં કિડ્સ રૂમ હશે, કિટી પાર્ટી રૂમ હશે, લોકોને વેઇટિંગ લોન્જ હશે, ગેસ્ટ માટે વ્યવસ્થા હશે. તો ખૂબ જ સારો પ્રોજેક્ટ જામ પેલેસનો. આજે અમારે પબ્લિક ઘણા દિવસથી જે જામનગરમાં વાત કરતી હતી કે શું થાય છે,
આ બંગલામાં શું થવાનું છે, આ દિવાલની પાછળ શું થઈ રહ્યું છે, તો તે લોકો આ પ્લેસની વિઝિટ કરી શકે અને એને સંપૂર્ણ માહિતી મળે તે માટેનો આજ પ્રોગ્રામ હતો. એવી રીતે હાઈ સ્ટ્રીટ જે આપણે 7 રસ્તા પર લઈ આવીએ છીએ તેના આપણે ઇન્ફોર્મેશન આપી અને એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આ ત્રણેયની ઇન્ફોર્મેશન આપી અને સૌથી વધુ કે અમે જે હાઈ સ્ટ્રીટ પ્રોજેક્ટ છે તે ખાલી ને ખાલી બ્રોકરો દ્વારા વેચવાના છે, જે અમારા સેલ્સ પાર્ટનર તરીકે આજે અમે બોલાવ્યા હતા અને તે લોકો પણ ખૂબ ઉત્સાહથી આવ્યા અને આ કાર્યક્રમમાં ભાગ લીધો. ખાસ કરીને જે પ્રમાણે આપણે હાઈ સ્ટ્રીટ કોમ્પ્લેક્સની વાત છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, એમાં કઈ ટાઈપની લોકોને હજી વ્યવસ્થા, હજી લોકો આખી વાત સમજી નથી શક્યા, શું એની આપણે વ્યવસ્થા પૂરી પાડવાના છે અને કઈ ટાઈપનો પ્રોજેક્ટ ક્યારે શરૂ થવાનો છે? હાઈ સ્ટ્રીટ અને ધ જામ રોયલ તે બધું બાપુના બર્થડે 20 ફેબ્રુઆરીને ચાલુ થશે. હાઈ સ્ટ્રીટનું આપણું એવું છે કે અહીંયા તમે જોશો તો એકદમ લાંબી આપણે સ્ટ્રીટ છે. તો યુરોપમાં તમે જોતા હો ઘણા પિક્ચરમાં કે એક સ્ટ્રીટમાં હિરોઈન હોય વોકિંગ કરતી હોય ને રેસ્ટોરન્ટ હોય ને, તે તેમની ખૂબ જ આધુનિક, જેમાં ખાલી વોકિંગ નહીં, ભેગું ખાવા પીવાની પણ સારી વ્યવસ્થા હોય, એનો લુક પણ સારું હોય. તો આ હાઈ સ્ટ્રીટ એ આખા ગુજરાતનો સૌથી મોટો કોમર્શિયલ પ્રોજેક્ટ છે, 6,80,000 ફૂટનો. પ્લસ એનો લુકમાં મરીના બે કરીને એક સિંગાપોર રેસ્ટોરન્ટમાં છે સૌથી મોટી હોટલ, એનો જેવો લુક આપવામાં આવશે, એટલે કે લોકો શોપિંગની સાથે ફરવા માટેમાં મજા આવશે. ખાસ કરીને તમે જે પ્રમાણે અહીંયા આ જે ઇવેન્ટ કરી છે, ટૂંકમાં આ રીતનો એક પ્રોગ્રામ કર્યો છે અને લોકોએ તમને કહો પૂરા લગભગ 2 થી 2.5 કલાક આની અંદર પૂરો ભાગ પણ લીધો છે, તો ધારો કે તમે અંદરો અંદર પણ વાતચીત કરતા, તમે 1 to 1 લોકોને મળ્યા પણ છો, તો લોકો તરફથી કેવો રિસ્પોન્સિબલ વાત છે અને પ્રોજેક્ટ વિશે શું તમને માહિતી મળી છે? હા, લોકોને ખૂબ જ સારો રિસ્પોન્સ છે અમારા બંગલાઓ માટે, અમારા કોમર્શિયલ બુકિંગ કરવા માટે. એના 2 મુખ્ય કારણ છે. એક તો લોકેશન ખૂબ સારું છે જે આપણે બંગલા બનાવીએ છીએ, બીજું એક્સક્લુઝિવ બહુ ઓછા બંગલાઓ છે અને ફેસિલિટી ઘણી છે. એવરેજ તમે જો તો 2,51,000 ફૂટમાં 36 થી 40 બંગલા, એટલે 12,000 ફૂટની ફેસિલિટી થઈ. બીજું આપણે જે હાઈ સ્ટ્રીટમાં પણ ખૂબ જ લોકેશન સારું છે, હોસ્પિટલ માટે, હોટલ માટે, બસ સ્ટેન્ડથી કરીને ગુરુદ્વારા, અને પ્રાઇસ છે ને એ એકદમ કોમ્પિટિટિવ. આખા ગામમાં જ્યારે 40,000 ત્યારે આપણે 28,000 રૂપિયા કાર્પેટનો, એટલે ખૂબ ઉત્સાહી છે લોકો. પણ અમે એને એમ કીધું કે થોડોક સમય આપણે 26 જાન્યુઆરીથી આપણે વેચાણ ચાલુ કરશું, ત્યાં સુધી આપણે કમોરતા પણ બંધ થઈ જાય અને ફરી આપણે ભૂમિપૂજન લાભ દ્વારા આપણે 26 જાન્યુઆરીથી પબ્લિક માટે વેચાણ ચાલુ કરશું. ઇન્ક્વાયરી છે, બુકિંગ છે, એ બધું વસ્તુ ત્યાં 26 જાન્યુઆરી ક્લિયર થશે. અત્યારે આ જે છે ને, જે લોકોને ઇન્ક્વાયરી છે એને અમે નોટ કરીએ છીએ, પણ 26 જાન્યુઆરીથી આપણે એના આગળ ટોકન લઈ શકશું, આપણે એને ડોક્યુમેન્ટ આપી શકશું. બરાબર, કે કમોરતામાં આપણી ગુજરાતમાં લોકો પૈસા આપે નહીં ને સારા કામ કરે નહીં. મેં તો જોયું અમુક લોકો આજે પેમેન્ટ લઈને પણ આવ્યા, હું સુથી લઈને આવ્યા હતા. અરે એ બરાબર છે, તે લોકોનો ઉત્સાહ અમે સ્વીકારીએ છીએ અને અમે નમનપૂર્વક એને એમ કીધું છે કે તમે થોડીક રાહ જો, અમે તમને આનાથી પણ કંઈક સારું આપવા માટે પ્રયત્ન કરશું. ધારો કે તમારો જે ભાવ તમે કાઢ્યો છે 2500 સ્ક્વેર ફૂટના 6.5 કરોડ કાંઈ કાઢ્યા છે, 5,000ના 15 કરોડ કાઢ્યા છે, અને ખાસ કરીને જે પ્રમાણે 10,000 સ્ક્વેર ફૂટનો જે બંગલો છે તમારો, એની અંદર તમે 22 કરોડ કાઢ્યા છે. પણ એ લોકોને, જે લોકો પાસે પેમેન્ટ છે, જેની પાસે આ એક સપનું છે બંગલો વસાવવાનું, તો એ લોકોને પણ એક કહેવાય કે બજાર ભાવ જ લાગે છે. હા, એક તો બીજું હું તમને કહું, અમારે કિંમત તો ઓછી છે તમને, પણ તમે એક જો કે દુનિયામાં સૌથી સારું મોંઘું મકાન કહેવાય એન્ટિલિયા, મુકેશભાઈ અંબાણીનું. ત્યાં સવારના ઉઠીને તમને આટલા પક્ષીઓ, પ્રાણીઓ જોવા નહીં મળે. ઝૂમાં આપણા ગજે વ્યૂ છે, બાજુમાં પેલેસ છે, તો એટલું બધું બ્યુટીફુલ છે. તો પ્રાઇસ તો બહુ નોમિનલ છે, પણ અમારા આગળ એક બીજો પ્રોબ્લેમ, અમારા આગળ જગ્યા પણ નોમિનલ છે, એટલે 180નું વેઇટિંગ છે. તો આ એક લોકોની ચોઈસ, ઇન્ટરવ્યૂ કરી, ગૂગલ ફોર્મ ભરાવી અને અમે આપશું. પણ પબ્લિકના ઉત્સાહ માટે અમે ખૂબ આભારી છે. જામ સાહેબ છે ને, એ આજેનો પ્રસંગ જોઈને ખૂબ ખુશ થયા હશે કે એના જે હાર્ટથી લોકો વસેલા છે, એવા નાના લોકો જેને એમ કહે છે કે બ્રોકરની સેલ્સ પાર્ટનર છે, એ લોકો જ્યારે આવ્યા અને આટલો ઉત્સાહ બતાવ્યો તો જામ સાહેબને તો દિલમાં ખૂબ જ ખુશી થઈ હશે. ખાસ કરીને મેં જોયું છે અંદર વાતચીત એ કરતા હતા કે આજુબાજુના જે ફ્લેટો છે એમાં 3, 3.5, 4 કરોડ જેવી કિંમત છે આજુબાજુ, સત્યસાઈ સ્કૂલની આજુબાજુમાં. તો તમે જે પ્રમાણે પ્રોજેક્ટ આપ્યો, જમીન પણ આપી દો છો તમે, 2500 સ્ક્વેર ફૂટ જેવી મોટી જગ્યા આપો છો, એમાં બંગલો બાંધીને આપો છો, એટલે જે બજેટ ટૂંકમાં કાઢ્યું છે, જે કિંમત કાઢી છે, એ પણ એકદમ માર્કેટ ભાવ પ્રમાણે ગણે છે લોકો. હા, જો
કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે મોટો આવે ને તો અમારા પ્રોજેક્ટ તો વેચાય છે, લોકોને વેઇટિંગ છે, પણ આના હિસાબે આ એરિયાનો ભાવ પણ વધશે. જ્યારે આટલી સાસમાં આજુબાજુ જે ફ્લેટો બને છે એને પણ ફાયદો થશે, કારણ કે એક જગ્યાએ એક સારા માણસ રહેતા હોય, ત્યાં જ બધાને રહેવા આવવું હોય. તો આ એરિયો ખાલી જામનગરનો નહીં, એક ગુજરાતનો ખૂબ જ સારો એલાઇટ ક્લાસ પીપલ માટેનો એરિયા તરીકે વિકસશે. તો મારી આજુબાજુ જે લોકોએ ફ્લેટ બનાવ્યા છે એને હું ખાતરી આપું છું કે તમને આનાથી મોટો બેનિફિટ થશે ને આપણે બધા સાથે મળીને આ એરિયાને ખૂબ જ જામનગરને પ્રગતિ કરાવશું. એટલે આ રીતે તમે જોયું કે આ રાજેશભાઈ ગાંધી હતા, જામ સાહેબના વિશ્વાસુ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. અને ખાસ કરીને જે પ્રમાણે એને 2 પ્રોજેક્ટ મૂક્યા છે માર્કેટની અંદર, ધ રોયલ જામ પેલેસ ઇન્ક્વેલ બંગલોઝનું આજે માહિતી આપવામાં આવી છે. અને ખાસ રીતે સત્તાવાર રીતે આજે કહેવાય તો હાઈ સ્ટ્રીટ અને આ બંને કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટ પ્રોજેક્ટ, આ બંનેનું આજે સત્તાવાર રીતે એક પ્રોજેક્ટ પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે. અને એનું જે લોન્ચિંગ જે છે એ લોન્ચિંગના પ્રમાણમાં વાત કરીએ તો લોન્ચિંગ પણ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને એનું જે બુકિંગ છે એ 26મી જાન્યુઆરી શરૂ કરવામાં આવશે. જે લોકો રસ ધરાવતા, પણ પ્લસ પોઈન્ટ એ છે જામ સાહેબનો કે એના સિલેક્ટેડ લોકોને આ પ્રોપર્ટી દેવા માગે છે. સંસ્કારી પણ હોવા જોઈએ અને એનું કંઈક માર્કેટનું નામ પણ હોવું જોઈએ, એવા લોકો સાથે એ લોકો વ્યવહાર કરવા માગે છે. એટલે ગમે તે આવે ને ગમે એને આપી દેવું એવું જામ સાહેબ ઈચ્છતા નથી. ખાલી જે લોકો આડોશી પાડોશી જે લોકો બને એ પણ એક વ્યવસ્થિત સારી રીતે જિંદગી જીવી શકે એ રીતનો આ પ્રોજેક્ટ છે. અને ખાસ કરીને જે પ્રમાણે એને ધ હાઈ સ્ટ્રીટની જે કે યુરોપ પદ્ધતિથી આ આખું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનશે, એમાં પણ એક હટકે બનશે. એટલે આ રીતે જામ સાહેબનું જે સપનું છે એ આ રાજેશભાઈ ગાંધી દ્વારા જે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, એટલે ખાસ કરીને જામ સાહેબ પણ રજરજની એની પાસે માહિતી મેળવે છે અને કોણ કોણ આવ્યું છે અને કેવી રીતે વ્યવસ્થા થઈ છે એની ટોટલી સુપર માહિતી રાખે છે. અને ખાસ કરીને જે પ્રમાણે પ્રોજેક્ટની વ્યવસ્થા કરવામાં આવી છે એ અફલાતૂન છે. અને ખરેખર જે લોકો આજે આ પ્રોજેક્ટ માટે મેળવવા માટે આવ્યા હતા એ પણ એની પોતાની જાતને ધન્ય માને છે. જામનગરમાં ગત શનિવારે સાંજે સત્યસાઈ સ્કૂલ પાસેના વિશાળ મેદાનમાં જ્યાં જામ સાહેબના વિશાળ પ્લોટ પર ડેવલપર રાજેશભાઈ ગાંધી દ્વારા ધ રોયલ જામ પેલેસ એન્કલેવ પ્રોજેક્ટ અંતર્ગત 42 લક્ઝુરિયસ બંગલા બનવાના છે, તે મેદાનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં જામનગરના જાણીતા ડોક્ટર કેવિન વિરાણી દ્વારા એક નોંધપાત્ર જાહેરાત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે જામનગરના રાજવી પરિવારે હંમેશા પાણી, આરોગ્ય અને શિક્ષણને મહત્વ આપ્યું છે. તેના ઉદાહરણો આપતા ડોક્ટર કેવિન વિરાણીએ જણાવ્યું હતું કે જામનગરના રાજવીઓએ રણજીત સાગર ડેમ, સસોઈ ડેમ, ઇરવિન હોસ્પિટલ એટલે કે આજની જીજી હોસ્પિટલ, ગુલાબ કુંવરબા ધન્વંતરી મંદિર તથા સત્યસાઈ વિદ્યાલય સહિતની સંસ્થાઓ જામનગરને ભેટ આપી છે. ડોક્ટર કેવિન વિરાણી પોતે પણ સત્યસાઈ વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી છે. શનિવારના કાર્યક્રમમાં જામ સાહેબ વતી તેઓએ જાહેરાત કરી હતી કે જામ સાહેબ જામનગર શહેરમાં ₹350 કરોડના ખર્ચે સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. આ આધુનિક હોસ્પિટલમાં તમામ પ્રકારની આધુનિક અને ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવશે. નવજાત બાળકોની સારવાર, નાના શિશુઓની સારવાર તથા ICU અને CT સ્કેન સહિતની તમામ આધુનિક ઇમરજન્સી સેવા સુવિધાઓ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે. આ સમારોહમાં ડોક્ટર કેવિન વિરાણી દ્વારા જામ સાહેબ વતી કરવામાં આવેલી આ જાહેરાત અત્રે પ્રસ્તુત છે. ઘણા જ સમયથી જામ સાહેબ બાપુનું જામનગર માટે એક વિઝન રહ્યું છે કે જામનગરને બેસ્ટ ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ અને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જામનગરમાં જામનગરના વાસીઓ માટે હોવી જ જોઈએ. ઘણા સમયથી બાપુ પ્રયત્નશીલ છે, એમનું ઘણું વિઝન છે, કઈ કઈ ફેસિલિટીઝ હોવી જોઈએ એની ડિટેલમાં એમને નોંધ લે છે. તો એક નાનો પ્રોજેક્ટ જે બેબી સ્ટેપ સાથે શરૂ થયો છે, ધ પ્રપોઝ પ્રોજેક્ટ ઇન જામનગર, અ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ટૂંકી વાત એ કરું કે જામનગરનો આપણે ટૂંકો ઇતિહાસ ચર્ચા કરીએ તો જામ પરિવારમાં 3 વસ્તુનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. એક પાણી, આરોગ્ય અને શિક્ષણ. પાણી માટે આપણે જાણીએ છીએ, કદાચ મારા કરતાં આપ સૌ વડીલો અહીંયા ઉપસ્થિત છો જેને વધારે પરિચય હશે, રણજીત સાગર ડેમ, સસોઈ ડેમ, રંગમતી ડેમ, મતલબ નામ લઈએ એટલા ઓછા, એ આપણને વારસામાં મળ્યા છે. હું આરોગ્યની વાત કરું તો એમપીસા મેડિકલ કોલેજનો સ્ટુડન્ટ રહ્યો છું, એટલે મને ખબર છે કે આયુર્વેદ યુનિવર્સિટી અને ઇરવિન હોસ્પિટલ, જે ઇરવિન ડિસ્પેન્સરી તરીકે જેની સ્થાપના થઈ હતી, એ વારસો પણ આપણને રણજીતસિંહ બાપુ તરફથી મળ્યો છે. હું શિક્ષણની વાત કરું તો સત્યસાઈ વિદ્યાલયનો વિદ્યાર્થી તરીકે આપની સામે ખૂબ ગૌરવથી કહું છું કે સત્યસાઈ વિદ્યાલય, જે જામ સાહેબ પોતે નિયમિત એમને દેખભાળ કરે છે, પોતાના માર્ગદર્શન અને પોતાની દેખરેખ હેઠળ ચાલે છે, જેમાંથી અમે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે ખૂબ સારી જગ્યાએ ખૂબ સારું કામ કરી રહ્યા છીએ. એટલે આ રીતે પાણી, શિક્ષણ અને આરોગ્ય
આ 3 વસ્તુ જામ પરિવારથી ખૂબ જ નજીકમાં રહી છે. એમાંના જ એક ભાગરૂપે મલ્ટી સ્પેશિયાલિટી પ્રોજેક્ટનું એક સપનું છે. આ આખા પ્રોજેક્ટને ચર્ચા ન કરતાં એક વાત એટલી જરૂરથી કહીશ કે અમે બધા, હું, અનિલભાઈ દત્તાણી સાહેબ, રાજેશભાઈ ગાંધી સાહેબ, મુંબઈથી ડેવલપર, બધા ચર્ચા કરતા હતા. તો બાપુ સાહેબનું એક વાત, અન્ય તમામ વાતોમાં એક વાત જે ખૂબ હૃદયને આપણને સ્પર્શી જાય કે ડૉક્ટર, આપણે ત્યાં બધી જ ફેસિલિટી લાવીએ પણ તેમ છતાં પણ કદાચ કોઈ ફેસિલિટી ના હોય તો કીધું બાપુ બની શકે, કારણ કે મેડિકલ સાયન્સ ઇઝ એ નેવર એન્ડિંગ સાયન્સ. તો કે એક કામ જરૂર કરજો, આમાં તમને જેટલી ઈચ્છા છે એ બધી જ ફેસિલિટીનું લિસ્ટ બનાવો, પણ એક બીજું ડિપાર્ટમેન્ટ બનાવજો કે જ્યારે કોઈ દર્દી આપણે ત્યાં આવે, ઇમરજન્સીમાં આવે, એને તમામ ઇમરજન્સી સારવાર આપો. અને આપણે ત્યાં અગર એ ડિપાર્ટમેન્ટ ના હોય તો એ દર્દીને જે હોસ્પિટલમાં એ ડિપાર્ટમેન્ટ હોય અને એને જ્યાં જવું હોય ત્યાં આપણું વાહન, આપણું એમ્બ્યુલન્સ એમને મૂકી આવે. બીજા બધા જ વિભાગો તમને સમજાશે પણ આ વિભાગ મને સમજાય છે, તો આ કરજો. તો જે આખો વિઝન છે એનો તાગ તમે એક આ નાના વિચારથી પણ કદાચ સ્વીકારી શકશો, એમને ખૂબ વધાવજો. તો આ એક વિઝન સાથે અમે બેબી સ્ટેપ્સ આગળ ભરી રહ્યા છીએ. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આઈસીયુ, સિટી સ્કેન, સુપર સ્પેશિયાલિટી, ઓપરેશન થિયેટર્સ, રેડિયોથેરાપી ડિપાર્ટમેન્ટ, રેડિયોથેરાપી બંકર્સ, જે કેન્સરના દર્દીઓ માટે આપણને જામનગર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ જરૂરિયાત છે. અને ત્યાંથી લઈને ગાયનેક વિભાગ, બાળકોના આઈસીયુ, નવજાત બાળકોના એનઆઈસીયુ, નિયોનેટલ આઈસીયુ, બ્લડ બેંક સુધીની સુવિધાઓ આ કોન્સેપ્ટમાં આવરી લેવામાં આવી છે. અને આપ સૌના આશીર્વાદ, બાપુશ્રીના વિઝન અને બાપુશ્રીના આશીર્વાદ સાથે કદાચ ઝડપથી આ પ્રોજેક્ટને આપણે સાકાર થતો જોઈએ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સમૂહ સાદી અને ભાગવત સપ્તાહ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ, અને એ પણ માત્ર આપના માટે. પ્રયાગ વન બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સિલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ વન સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ વન બંગલોઝ, પાર્શ્વનાથ 2, ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ વન ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમે પૂરું કરીશું.
જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરને. ત્યાં સારાને સારું થઈ ગઈ છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ગઈકાલે રવિવારે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ માટે સમૂહ શાદીનું આયોજન રૂમી પાર્ક ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં 51 દુલ્હા અને દુલ્હનના નિકાહ થયા હતા અને આ તમામ દુલ્હનોને નાની મોટી 200 જેટલી ચીજો કરિયાવરમાં આપવામાં આવી હતી. આ સમૂહ શાદીમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સંજરી ગ્રુપની આ સામાજિક કામ કરવા બદલ પ્રશંસા કરી હતી. તેમજ આ સમૂહ શાદીના આયોજનને બિરદાવી ટ્રસ્ટના પ્રમુખ અલ્તાફભાઈ ખફીનું અનેક લોકો દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને જાણીતા શાયર ઇમરાન પ્રતાપ ગઢીએ પોતાની આગવી શૈલીમાં જુસ્સાદાર પ્રવચન આપ્યું હતું. ઇમરાન પ્રતાપ ગઢીના વક્તવ્યને ઉપસ્થિત સેંકડો લોકોએ તાળીઓ પાડીને વારંવાર વધાવ્યું હતું. આ તકે પગપાળા હજ યાત્રા કરનાર હાજી સિહાબ છોતુર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, જામજોધપુર માર્કેટ યાર્ડના ઉપપ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજા અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કાર્યક્રમના આયોજક અલ્તાફભાઈ ખફીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સંજરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51 દીકરીઓ અને 51 દીકરાના આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં કાલ રાત્રે
વાઇસ શરીફનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. વાઇસ શરીફના પ્રોગ્રામમાં અમારા કાયદે મિલત બરેલીથી ખુદ પધાર્યા હતા અને હજારોની સંખ્યામાં કાલે રાત્રે એટલી ઠંડીમાં પણ લોકો એને સાંભળવા આવ્યા છે. એ જ રીતે આજે આપ જોઈ રહ્યા છો કે 14 વીઘાનો રૂમી પાર્ક પણ એ ટૂંકો પડે છે. 14 વીઘાના રૂમી પાર્કમાં આટલા બધા માણસો દીકરા દીકરીને દુઆ દેવા આવ્યા છે કે આપણે એમ લાગે છે કે આખું ભરાઈ ગયું. હજી મહેમાન તો આવકમાં જ છે. એટલે હું આપના ચેનલના માધ્યમથી જામનગર અને સમગ્ર સૌરાષ્ટ્રના બધા જ લોકોને આ નિયાણી દીકરા દીકરીઓને જે નિકાહ થઈ રહ્યા છે એને દુઆ આપો અને જિંદગીમાં ખૂબ તરક્કી કરે, ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ખુદા પાસે હું પણ દુઆ માંગુ છું. જામનગરના બુક સેલર સીવી ઠાકર પરિવારના પ્રફુલભાઈ ઠાકર અને વાસંતીબેન ઠાકર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મોત્સવ પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી શ્રીમાળી બ્રાહ્મણની વાડીમાં આયોજિત કરવામાં આવ્યો છે. શ્રીમદ ભાગવત સપ્તાહનું વાંચન જાણીતા શાસ્ત્રી કરદમ મુનિ દ્વારા કરવામાં આવ્યું છે. 25મી ડિસેમ્બરે કથાનો પ્રારંભ થયો છે અને આવતીકાલે 31મી ડિસેમ્બરે આ કથાનો વિરામ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. તે દરમિયાન ભાગવત સપ્તાહમાં નંદ મહોત્સવ સહિતના કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઠાકર પરિવારના સેંકડો સગા સંબંધીઓ અને શુભેચ્છકોએ આ ભાગવત કથાનો રસપાન કરી ધન્યતા અનુભવી હતી. વ્યાસપીઠ ઉપરથી ભાગવત કથાનું શાસ્ત્રી કરદમ મુનિ રસપાન કરાવી રહ્યા હોય ત્યારે ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા હતા. આ ભાગવત કથાના કાર્યક્રમને સફળ બનાવવા માટે ઠાકર પરિવારના જમાઈ સિનિયર પત્રકાર જગતભાઈ રાવલ અને દીકરી વોર્ડ નંબર 5ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ સહિત પરિવારજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ભાગવત કથા દરમિયાન ગઈકાલે રવિવારે રાત્રે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ ઠાકર પરિવાર દ્વારા રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રસિદ્ધ સંગીતકાર ગાયક નિલેશ રાઠોડ એન્ડ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનો લાભ લેવા માટે ઠાકર પરિવારના મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા નોબત દૈનિકના ચેતનભાઈ માધવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ભાગવત કથાના અને શ્રીનાથજી ઝાંખીના આ રહ્યા લાઈવ મુખ્ય અંશો. મને એવું લાગે છે સખી કે કોઈ સામાન્ય નથી, એ તો સાક્ષાત કોઈ ભગવદ અવતાર છે. આવી પૂતના બધા ગામની અંદર, બધા પ્રાંતની અંદર, નેસડાઓની અંદર બધા નાના નાના બાળકોને મારતી મારતી ત્યાં પધારી છે. એવાના સમયની અંદર જ્યાં યમુનાજીના કિનારે ત્યાં વ્રજવનિતાઓ જલ ભરતી હતી, એવાના સમયમાં એમને પૂછ્યું કે બેન બતાવો ને આ નંદાલય કઈ બાજુ છે. એ સમયે કીધું કે જો ઓલા સામે બે યમલાર્જુનના બે વૃક્ષો ઊભા છે ને એ જ નંદ બાવાનો ફળિયો છે, પણ તમે કોણ છો? એટલા માટે એને એમ કીધું કે હું લાલાની માસી છું. હું નંદ બાવાને ત્યાં જે પ્રાગટ્ય થયું છે એ બાળકની હું માસી છું. અચ્છા, પણ તમને કોઈ યશોદાજીને ઘેરે જોયાતા નથી? આપણી બારાડીની ભાષામાં શું કહીએ, તમારે ત્યાં કોઈ દી મેં તમને જોયાતા નથી કે ને. અને આમ કરીને પછી નંદાલયનો રસ્તો આ પૂતનાને બતાવ્યો. શ્રીજી દીન દયાળા ભક્ત તમારો જાણજો, હરિગુણ ગાતા દોષ પડે તો સેવા અમારી માનજો રે જામનગરમાં આગામી 1 જાન્યુઆરીથી ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ખેલ મહાકુંભમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો સહિત કુલ 2 લાખથી વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ ખેલ મહાકુંભમાં ગ્રામ્ય કક્ષાની, તાલુકા કક્ષાની, શહેર કક્ષાની, ઝોન કક્ષાની તથા જિલ્લા કક્ષાની વિવિધ 43 સ્પર્ધાઓનું આયોજન થશે. જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ રાવલિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત સરકાર શ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા છેલ્લા 13 વર્ષથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ખેલ મહાકુંભ 3.0નું રજીસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ 5/12/2024 થી તારીખ 25/12/2024 એમ કુલ 20 દિવસ કરવામાં આવેલ હતી. જેમાં જામનગર જિલ્લાના કુલ 2,19,946 ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરેલ છે. જેમાં ગ્રામ્યની અંદર 1,44,000થી પણ વધારે ખેલાડીઓ છે, જ્યારે સિટીની અંદર 74,000થી વધારે ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરેલ છે. ચાલુ વર્ષે 1 તારીખથી 3 તારીખ વચ્ચે શાળા કક્ષાએ, 4 તારીખ
તે ઓપનિંગ કાર્યક્રમ રાજકોટ ખાતે સીએમ સાહેબના હસ્તે છે, જ્યારે 6 તારીખથી 12 તારીખની વચ્ચે તાલુકા કક્ષા અને ઝોન કક્ષા અને 6 તારીખથી 30 તારીખની વચ્ચે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન થનાર છે. આમ સમગ્ર પ્રક્રિયા તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી આયોજન થનાર છે, જેની અંદર અંડર 9, અંડર 11, અંડર 14, 17, ઓપન, 40 વર્ષ અને 60 વર્ષ એવી રીતે અલગ અલગ એજ કેટેગરી છે. તો ખૂબ જ ભવ્યથી ભવ્ય આયોજન અને સરકારશ્રીનો ખેલ મહાકુંભ ફ્લેગશિપ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે આયોજન થવા જઈ રહ્યો છે, જે રજીસ્ટ્રેશન કરાવેલ ખેલાડીઓ માટે અને ભવિષ્યના જે આયોજન થનાર છે તેના માટે અમે સૌને આવકારીએ છીએ અને ખૂબ જ સારું આયોજન થકી દરેકને ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષા સુધીનો પ્રોત્સાહન મળે તેવા પ્રયત્ન કરવા અમે કટિબદ્ધ છીએ. યાત્રાધામ દ્વારકા ખાતે કેટલાક વર્ષો અગાઉ સુદામા સેતુ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. મોરબીમાં ઝુલતા પુલની હોનારત બન્યા બાદ રાજ્યમાં વિવિધ સ્થળોએ આ પ્રકારના પુલોનો લોકો માટે ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારથી આજની તારીખ સુધી દ્વારકા ખાતેનો સુદામા સેતુ પુલ લોકોના ઉપયોગ માટે બંધ હોવાથી યાત્રાળુઓ તથા પ્રવાસીઓએ ગોમતી નદીમાં થઈને પંચકુઈ વિસ્તારમાં જવું પડતું હોય. આ બાબતે પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી તથા રાજ્ય બહારથી આવતા આ પ્રવાસીઓ પૈકી પ્રવાસીઓએ અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. हम लोग यहाँ तीर्थ द्वारकाधीश दर्शन करने आए हैं अपनी फैमिली, अपने पेरेंट्स, अपने बच्चों के साथ. द्वारकाधीश बहुत खूबसूरत है, हमारे श्री कृष्ण की नगरी बहुत सुंदर है, लेकिन हमने यहाँ पे जो पंचतीर्थ दर्शन किए हैं यहाँ पे हमको बहुत प्रॉब्लम फेस करनी पड़ रही है, बिकॉज यहाँ ये जो पुल है अभी वर्क नहीं कर रहा है, जिसकी वजह से हमको समुंदर के बीच से जाना पड़ रहा है, जिसके वजह से बच्चे भी यहाँ पे बच्चों को भी चोट लग रही है, पेरेंट्स भी ईजिली वॉक नहीं कर पा रहे हैं. तो हम रिक्वेस्ट करते हैं अपनी गवर्नमेंट से द्वारका का ये जो पुल है जल्दी से जल्दी ठीक करें, ताकि हम अपने परिवार के साथ, अपने पेरेंट्स के साथ, बच्चों के साथ यहाँ पे आके भगवान का आशीर्वाद ले सकें और द्वारका में और ज़्यादा से ज़्यादा यहाँ पे लोग आके दर्शन कर सकें. જામનગર શહેરમાં પખવાડિયાના વિરામ બાદ આજે વહેલી સવારથી જ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વીજ ચેકિંગમાં 26 ટુકડીઓને દોડતી કરવામાં આવી હતી. જામનગર PGVCL વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે સોમવારે સવારે જામનગર શહેરના લીમડા લાઈન વિસ્તાર, પંચેશ્વર ટાવરનો એરિયા, કડિયાવાડ, ગુલાબનગર, રામવાડી સહિતના વિસ્તારમાં 26 જેટલી વીજ ચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી અને મોટા પાયે વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટુકડીઓની સાથે SRPના 14 જવાનો, 10 પોલીસ કર્મચારી તથા 3 વિડીયોગ્રાફરની મદદ લેવામાં આવી રહી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીના ચોથા ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે ટીમ ઇન્ડિયા 155 રનમાં જ ખખડી ગઈ હતી. યશસ્વી જયસ્વાલ સિવાયના સ્ટાર બેટરો ફ્લોપ ગયા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઇન્ડિયાએ બેક ટુ બેક 3 વિકેટ ગુમાવી દેતા મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે બાજી સંભાળી લેતા ટીમ ઇન્ડિયાનો રકાસ અટકાવ્યો હતો. ટીમ ઇન્ડિયાને ચોથો ઝટકો પંતના સ્વરૂપમાં લાગ્યો હતો. ઋષભ પંત હેડની બોલિંગમાં મિચેલ માર્શને કેચ આપી બેઠો હતો. તે 30 રન કરીને આઉટ થઈ ગયો હતો. તેના પછી રવિન્દ્ર જાડેજા મેદાને આવ્યો હતો, જે બોલાર્ડની બોલિંગમાં 2 રન કરીને જ કેચ આપી બેઠો હતો. જ્યારે તેના પછી પહેલી ઇનિંગનો સ્ટાર નીતિશ રેડ્ડી મેદાને આવ્યો હતો, જે લિયોનની બોલિંગમાં 1 રન કરીને આઉટ થઈ ગયો હતો. જેના પછી ટીમ ઇન્ડિયાની આખરી ઉમેદ સમાન જયસ્વાલ પણ 84 રને આઉટ થઈ જતા સદી ચૂકી ગયો હતો. ત્યારબાદ આકાશદીપ પણ બોલાર્ડની બોલિંગ વખતે હેડને કેચ આપી બેઠો હતો, જેના લીધે ટીમ ઇન્ડિયાને 8મો ઝટકો લાગ્યો હતો. ત્યાર પછી બેક ટુ બેક બુમરાહ પણ બોલાર્ડની બોલિંગમાં સ્મિથને સ્લીપમાં કેચ આપી બેઠો હતો, જેના લીધે ટીમ ઇન્ડિયાને 9મો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ સિરાજ પણ લિયોનનો શિકાર થતા ટીમ ઇન્ડિયા 155 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતના એક પણ જાણીતા બેટ્સમેન આ મેચમાં નોંધપાત્ર રન કરી શક્યા ન હતા, જેને પરિણામે ભારતે શરમજનક પરાજય સહન કરવો પડ્યો હતો અને પ્રતિસ્પર્ધી ટીમે આ સિરીઝ પર 2-1થી કબજો લઈ લીધો હતો. આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે સવારે ખુલ્યું હતું. ત્યારબાદ બપોરે 3:30 કલાકે શેરબજાર બંધ થવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જ બંધ થયા હતા. સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ 450 પોઈન્ટ ઘટીને 78,248 અંક પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 168 પોઈન્ટના ઘટાડા સાથે 23,644 અંક પર બંધ થયું હતું. મહત્વનું છે કે આજે સવારે માર્કેટ ઘટાડા સાથે શરૂ થયું હતું. વર્ષના અંતિમ ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે સ્થાનિક શેરબજારની શરૂઆત ધીમી રહી હતી. આ સિવાય રૂપિયો શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે 5 પૈસા ગગડીને 85.53ની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. વિદેશી મૂડીના ઉપાડ અને વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો.
શેરબજારના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો શુક્રવારે વેચનાર હતા અને તેમણે ₹1,323 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના સીસાંગ ગામમાં ઉપસરપંચ સહિત 2 વ્યક્તિઓ પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. મોટરનું ટાયર કાઢવા બાબતે આ માથાકૂટ થઈ હતી. ધ્રોલ નજીક મોડ પર પાસે ટ્રાવેલર્સની બસે ઇકો વાહનને ઠોકર મારતા 12 વર્ષની બાળકીનું મોત થયું છે. આ બાળકીનું નામ હેતવી નીરવભાઈ દવે જાહેર થયું છે. દ્વારકા ધોરીમાર્ગ પર એક યુવાન ચાલીને જતો હતો ત્યારે કારની ઠોકરે યુવાનનું મૃત્યુ થયું છે. મૃતકનું નામ મુરજી કરસનભાઈ છાત્રોલિયા જાહેર થયું છે. આરંભડા ગામના 36 વર્ષના રણજીતભાઈ જોધાબા સુમણિયા નામના યુવાને બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. ઓખા નજીકના આરકે બંદરે 45 વર્ષના રાજેશ ટંડેલ નામના માછીમારનું ઊંઘમાં મોત થયું છે. જામનગર સહિત રાજ્યભરમાં શિક્ષકોની ભરતીની જાહેરાતને 4 મહિના થઈ ગયા છે. હજુ સુધી ભરતી થઈ નથી. રાજ્યમાં શિક્ષકોની 38,000 જગ્યાઓ ખાલી છે. ખંભાળિયા નજીક સિદ્ધપુર નદીના પટમાં ભરડિયામાં વીજ ચોરી અંગે 2 વર્ષ પહેલા ₹92 લાખનું વીજ ચોરીનું બિલ આપવામાં આવ્યું હતું. આ આરોપીઓનો અદાલતમાં છુટકારો થયો છે. જામનગરમાં 14 વર્ષ પહેલા એક શખ્સ વિરુદ્ધ ગેરકાયદે હથિયાર અંગે કેસ થયો હતો. આ શખ્સનો અદાલતમાં છુટકારો થયો છે. જામનગરમાં આરામ હોટેલની બાજુમાં બગીચા નામના રેસ્ટોરન્ટમાં આગનો બનાવ બન્યો હતો. ફાયર શાખાએ આગ બુઝાવી હતી. જામનગરમાં મયુર ટાઉનશીપથી લાલપુર બાયપાસ સુધી 4 મહિના પહેલા સિમેન્ટ માર્ગ બનાવવામાં આવ્યો હતો. આ રસ્તામાં ગાબડા પડી ગયા છે. 84 વર્ષના રજનીકાંતભાઈ છબીલદાસ મકીમ તે સ્વર્ગસ્થ ચંદ્રિકાબેનના પતિ તથા વિમલભાઈ, તુષારભાઈ, રેખાબેન અને રૂપલબેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ કિશોરભાઈ પરસોત્તમદાસ ચંદારાણાના 76 વર્ષના પત્ની જ્યોતિબેન તે સંદીપભાઈ, ભાવેશભાઈ અને બીજલબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ સુરેશચંદ્ર એમ વારિયાના 72 વર્ષના પત્ની ભારતીબેન તે રાજશ્રી અને મેઘનાના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. MSP સહિતના મુદ્દે ખેડૂતો દ્વારા અપાયેલા પંજાબ બંધને ભારે સફળતા. પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઘટાડવા અને ઇન્કમ ટેક્સમાં રાહત આપવા સરકારને ભલામણ કરતું ઉદ્યોગ સંગઠન. ખેડૂતોની જમીનના રીસર્વે વિવાદોમાં વાંધા અરજી આપવાની મુદ્દતમાં 1 વર્ષનો વધારો કરતી રાજ્ય સરકાર. જામ સાહેબના ધ રોયલ જામ પેલેસ એન્કલેવ બંગલોઝ અને હાઈ સ્ટ્રીટ કોમર્શિયલ પ્રોજેક્ટની સત્તાવાર મીટ કરતા ડેવલપર રાજેશ ગાંધી. જામ સાહેબ દ્વારા જામનગરમાં ₹350 કરોડના ખર્ચે સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરતા ડોક્ટર કેવિન વિરાણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.